નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। રણિયાર ખાતે ધૂળેટીનો અનોખો ચૂલનો મેળો। દાહોદ જિલ્લામાં ધૂળેટીના દિવસે યોજાતો ચૂલનો મેળો વિશ્વાસ અને આસ્થાનું અનોખું પ્રતીક છે। ખાસ કરીને રણિયાર ગામે યોજાતો આ મેળો સૌથી વિશાળ ગણાય છે, જ્યાં તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપે છે। રોજગાર માટે બહાર ગયેલા લોકો પણ હોળી નિમિત્તે પોતાના વતન પરત આવી આ મેળામાં જોડાય છે। 11થી જિલ્લામાં વિવિધ મેળાઓની શરૂઆત થાય છે, પરંતુ ધૂળેટીના દિવસે રણિયાર સ્થિત રણછોડરાય મંદિર પટાંગણમાં યોજાતો ચૂલનો મેળો વિશેષ મહત્વ ધરાવે છે। અહીં ઠંડી અને ગરમ એમ બે પ્રકારની ચૂલ તૈયાર થાય છે। ગામ લોકો ઘર બેઠા લાકડા અને ઘી એકત્રિત કરી લગભગ 5x25 હાથ લાંબો ખાડો તૈયાર કરે છે। શ્રદ્ધાળુઓ પહેલાં ઠંડી ચૂલ પર ચાલે છે, ત્યારબાદ ધગધગતા અંગારાઓ પર નંગા પગે ચાલી પોતાનો માનતા પૂર્ણ કરે છે। ચૂલમાં ચાલતા પહેલાં તળાવમાં સ્નાન કરી ભીના વસ્ત્રોમાં 5 ફેરા ફરવાની પરંપરા છે। સારા વરસાદ અને સુખ સમૃદ્ધિ માટે લોકો આ વિધિ નિભાવતા હોય છે। વર્ષોથી જૂની આ પરંપરા આજે પણ અડગ આસ્થા અને જીવંત છે। રિપોર્ટર તરંગભાઈ પટેલ। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં રણિયાર સરકારી ગામ આવેલું છે। આ ગામની અંદર વર્ષોથી હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે। આ વખતે ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે તારીખ 4/3/2026ના રોજ બુધવારના રોજ આ મેળો ભરાયેલ છે। આ મેળાનું એક આગવું અતિ વિશેષ મહત્ત્વ એવું છે કે શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં 5.25 હાથ લાંબી, 1.25 હાથ ઊંડી અને 5.25 હાથ પહોળી એવી 1.25 હાથ પહોળી એવી એક ચૂલ ખોદવામાં આવે છે। આ ચૂલની અંદર જે દૂર દૂરથી ભક્તજનો આવે છે તેઓ ઠંડી ચૂલ અને ગરમ ચૂલની બંને માનતા રાખતા હોય છે। આ ચૂલની અંદર દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાંથી, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના ગામોમાંથી ભક્તજનો આવતા હોય છે। ઠંડી ચૂલ ચાલવાનું મહત્ત્વ એવું છે કે જે સળગાવ્યા પહેલાં ઠંડી ચૂલ ચાલતા હોય છે, ત્યારબાદ 2 વાગ્યાની આરસામાં ગરમ ચૂલ ચાલતા હોય છે। આ ગરમ ચૂલની અંદર 10થી 12 મણ લાકડા સળગાવવામાં આવે છે। આ લાકડાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે। આ શુદ્ધ ઘી હોમ્યા પછી તેના ધગધગતા અંગારાની અંદર જે ભક્તજનો આવેલા હોય છે તેઓ નજીકના તળાવમાં શુદ્ધ પવિત્ર સ્નાન કરી અને હાથમાં જળ અને શ્રીફળ લઈ અને પોતાની માનતા સાથે આ ગરમ ધગધગતા અંગારામાં જેમાં ઘી હોમ્યા બાદ કમર સુધીની જાળા ઉત્પન્ન થાય છે તો એની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે। આ કલિયુગમાં પણ શ્રી રણછોડરાયજી તેઓની સર્વેની મનોકામના પૂરી કરે છે અને એક એવું આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું ધામ છે કે જે વર્ષોથી પરંપરાગતથી આ ચૂલનો મેળો ચાલતો આવ્યો છે। તમારું નામ? મહેશભાઈ પટેલ। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં રણિયાર ગામ આવેલું છે, ત્યાં રણછોડરાયજીનું મંદિર છે। રણછોડરાયજીના મંદિરની આગળ ચૂલ ચાલવાનું મહત્ત્વ છે। 5.25 હાથ ફૂટ લાંબો અને 1.25 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેમાં લાકડા સળગાવવામાં આવે છે અને ત્યાં ધગધગતા અંગારામાં ભક્તજનો ચાલે છે। ચાલવાનું શું મહત્વ છે? કેમ ચાલે છે? અંદર બધાની પોતપોતાની માનતા હોય, માનતા પૂરી થાય છે એટલા માટે લોકો ચાલે છે। તમારું નામ? ચાલે છે એમાં કોઈને ઈજા નથી થતી? આજ સુધી કોઈને કંઈ એવું બન્યું નથી। શું માનો છો આપ? આની પાછળનું કારણ શું માનો? ભગવાનની શ્રદ્ધા, રણછોડરાયજીની શ્રદ્ધા છે। તમારું નામ? લક્ષેશ પટેલ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।